वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानंद माधवम् शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। तत्व जिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી પવિત્રતમ ચાતુર્માસના આ દિવ્ય સમયમાં શ્રીમદ ભગવદ્ ગીતાના પુરુષોત્તમ યોગ નામક 15મા અધ્યાયના 17 શ્લોકોનો વિચાર કરીને આગળના 18મા શ્લોકનો વિચાર આપણે પ્રારંભ કરી દીધેલો છે। 18મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહી રહ્યા છે કે યસ્માત ક્ષરમ અતીતોહ મક્ષરાદપી ચોત્તમઃ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમઃ। આ શ્લોકના અવતરણમાં ભગવાન ભાષ્યકાર શું લખે છે? તો ભાષ્યકાર લખે છે કે યથા વ્યાખ્યાતસ્ય ઈશ્વરસ્ય પુરુષોત્તમ ઇતિ એતન નામ પ્રસિદ્ધમ। લોકમાં અને વેદમાં, લોકમાં એટલે લોક પ્રસિદ્ધિથી, વેદમાં એટલે કે વેદ પ્રસિદ્ધિથી
લોકમાં ભગવાનના નામની પ્રસિદ્ધિ અને વેદમાં ભગવાનના નામની પ્રસિદ્ધિથી ભગવાન દ્વારા કહેલી આ જે વાત છે એ બિલકુલ સિદ્ધ થઈ જાય છે કે ભગવાન છે ને એ પ્રપંચથી રહિત છે, નિષ્પ્રપંચ છે. પ્રપંચની સાથે ભગવાનનો કોઈ સંબંધ નથી. જેમ દોરીની સાથે સાપનો જેમ કોઈ સંબંધ નથી, સર્પદ્રષ્ટિ કાળ અવસ્થામાં પણ દોરી જે છે એ અલિપ્ત જ છે. પ્રપંચ સર્પરૂપ પ્રપંચથી અલિપ્ત જ છે. એવી રીતે ભગવાન લોક અને વેદની અંદર પોતાના નામની પ્રસિદ્ધિથી પણ એ કહી રહ્યા છે કે હું પ્રપંચથી રહિત છું. આત્મા જે છે એ સ્થૂલાદિ ત્રણેય શરીરથી અલિપ્ત છે, ભિન્ન છે. એ સ્પષ્ટ થઈ ગયું છે. એટલે કહ્યું કે યથા વ્યાખ્યાતસ્ય ઈશ્વરસ્ય, યથા એટલે જે પ્રકારથી ઈશ્વરનું વ્યાખ્યાન આ 17મા શ્લોક સુધીમાં થયું અને 17મા શ્લોકમાં ભગવાને કહ્યું કે ઉત્તમ પુરુષ તુ અન્ય, ક્ષર પુરુષ અક્ષર પુરુષથી ઉત્તમ પુરુષ જે છે એ અન્ય છે, અત્યંત વિલક્ષણ છે. એટલે આ જે ક્ષર પુરુષ અને અક્ષર પુરુષથી ભિન્ન જે ઉત્તમ પુરુષ છે એનું નામ નિર્વચન છે પુરુષોત્તમ. પુરુષોત્તમ ઇતિ એતદ નામમ પ્રસિદ્ધ, લોકમાં જે પ્રસિદ્ધ છે. અને આવા નામ નિર્વચન થી જે પ્રસિદ્ધ અર્થવત્વમ છે, ભગવાનનું લોકમાં નામ શું છે? પુરુષોત્તમ. વેદમાં પણ નામ શું છે? પુરુષોત્તમ. આ પ્રસિદ્ધ નામ છે ભગવાન. તો નામ નિર્વચનથી પ્રસિદ્ધ અર્થવત્વમ જે છે એ નામથી દેખાડે છે. પ્રસિદ્ધ અર્થવત્વ ક્યાં છે? શું છે પ્રસિદ્ધ અર્થવત્વ? કે ભગવાન ક્ષર પુરુષ અને અક્ષર પુરુષથી ભિન્ન છે, વિલક્ષણ છે. ક્ષરાક્ષર કાર્ય કારણાત્મક આ જે દ્રશ્યમાન સંસારથી પરમાત્મા અલિપ્ત છે. એટલે કે પરમાત્મા સંસારી નથી, અસંસારી છે. કેવા છે? સંસારના કોઈ ગુણ યા કોઈ દોષથી એ પરમાત્મા ખરડાયેલા નથી. એટલે આ જે પ્રસિદ્ધ અર્થવત્વ છે ભગવાનનું, કે ભગવાન નિર્લિપ્ત છે, અલિપ્ત છે, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ છે. એ યાદ રાખવાનું. શું છે ભગવાન? નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ છે. આવો જે આ પરમાત્માનો પ્રસિદ્ધ જે અર્થવત્વ છે એ ભગવાન નામ નિર્વચનથી પણ બતાવી રહ્યા છે. નામથી પણ આ વાત બતાવી રહ્યા છે કે ભગવાન નિરુપાધિક રૂપથી નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ છે. એ વાત ભગવાન પોતાના નામ નિર્વચનથી એટલે નામની પ્રસિદ્ધિથી પણ બતાવી રહ્યા છે કે નિરતિશય અહમ ઈશ્વર, હું જે છું એ નિરતિશય છું અને ઈશ્વર છું. એવું આત્માનમ દર્શયતી, પોતાને ભગવાન આવા રૂપથી દેખાડે છે. દર્શયતી ભગવાન શ્રી કૃષ્ણ આત્માનમ નિરતિશય અહમ ઈશ્વર ઇતિ દર્શયતી. ભગવાન આ 18મા શ્લોકમાં પોતાને હું આ સંસારથી નિરતિશય છું
એવું પોતાના સ્વરૂપને બતાવે છે. તો શું કહે છે ભગવાન શ્લોકમાં? જો શ્લોકનો ભાષ્ય છે, એ ભાષ્યનું આપણે ઉચ્ચારણ કરીશું. યસ્માત ક્ષરમ અતીતોહમ સંસાર માયા વૃક્ષમ અશ્વત્થાખ્યમ અતિક્રાંત અહમ અક્ષરાદ અપી સંસાર વૃક્ષ બીજ ભૂતાદ અપી ચ ઉત્તમ ઉત્કૃષ્ટતમ ઊર્ધ્વતમ વા અતઃ ક્ષર અક્ષરાભ્યામ ઉત્તમત્વાત અસ્મિ ભવામિ લોકે વેદે ચ પ્રથિતઃ પ્રખ્યાતઃ પુરુષોત્તમ ઇતિ એવં મામ ભક્તજના વિદુઃ કવયઃ કાવ્યાદિષુ ચ ઇદં નામ નિબધ્નન્તિ પુરુષોત્તમ ઇતિ અનેન અભિધાનેન અભિગૃહન્તિ. આ 18મા શ્લોકનું આપણે ભાષ્યનું ઉચ્ચારણ કરી ચૂક્યા. હવે ભાષ્યમાં ભગવાન શ્રી કૃષ્ણએ શ્લોકસ્થ પદોને જ્યાં જ્યાં વણ્યા છે એને આપણે વિશેષ રૂપથી અલગથી અંડરલાઈન કરીશું. તો ભગવાને કયા પદનો શું અર્થ કર્યો છે એ અલગથી ખબર પડી જશે. જો શ્લોકમાં સૌથી પહેલો આવે છે યસ્માત ક્ષરમ અતીતોહમ. આ પદ છે ભગવાને સૌથી પ્રારંભમાં બતાવી દીધું. ભાષ્યના પ્રારંભમાં કહ્યું યસ્માત ક્ષરમ અતીતોહમ. એ મૂળ શ્લોકનું પદ છે. પછી અપેક્ષિત પૂર્તિ કરી ભાષ્યકારે સંસાર માયા વૃક્ષમ અશ્વત્થાખ્યમ અતિક્રાંતો અહમ. અને એના પછી જે ભાષામાં અક્ષરાદ અપી જે પદ આવ્યું એ મૂળ શ્લોકનું પદ છે. અક્ષરાદ અપી. અને એ પદનો અર્થ કર્યો સંસાર વૃક્ષ બીજ ભૂતાદ અપી. પછી શ્લોકમાં ચ ઉત્તમ એવું પદ આવ્યું. તો આગળ ચોત્તમ એ મૂળ શ્લોકનું પદ છે, એની નીચે અંડરલાઈન કરી શકાય. ઉત્તમ પદનો અર્થ કર્યો ઉત્કૃષ્ટતમ અથવા ઊર્ધ્વતમો વા. પછી ભગવાન શ્લોકના ઉત્તરાર્ધને ઉઠાવે છે. વા પછી જે અતઃ છે એ શ્લોકના ઉત્તરાર્ધમાં જે અતઃ અસ્મિ એ અતઃ પદ છે. અતઃમાં અપેક્ષિત પૂર્તિ કરે છે ક્ષર અક્ષરાભ્યામ ઉત્તમત્વાત. પછી જે અસ્મિ પદ આવ્યું એ શ્લોકનું પદ છે. અસ્મિનો અર્થ કર્યો ભવામી. પછી શ્લોકમાં લોકે વેદે ચ આવ્યું. અતોસ્મી પછી લોકે વેદે ચ એ ઉઠાયું. ભવામી પછી ભાષ્યમાં જો લોકે વેદે ચ પ્રથિતઃ. એ ચારેય પદ શ્લોકના છે. પ્રથિતઃ પદનો અર્થ કર્યો પ્રખ્યાત. પછી પુરુષોત્તમ એ પદ છે એ શ્લોકનું છે. એટલે અંતિમ પદ શું છે? પુરુષોત્તમ. પુરુષોત્તમ એટલે પ્રખ્યાત. પછી જે પુરુષોત્તમ છે ભાષ્યમાં એ શ્લોકનું પદ છે. ઇતિ એવં મામ ભક્તજના વિદુઃ
કવયઃ કાવ્યાદિષુ ચ ઇદમ નામ નિબધ્નન્તિ. પુરુષોત્તમ ઇતિ અનેન અભિધાનેન અભિગૃહન્તિ. તો આ રીતે આપણે આ 18મા શ્લોકનું ભાષ્યનું પણ ઉચ્ચારણ કરી ચૂક્યા, અને ભાષ્યમાં મૂળ શ્લોકોને ભગવાન ભાષ્યકારે કઈ કઈ જગ્યાએ ભણ્યા છે એ પણ અલગથી બતાવી દીધું. હવે સમગ્ર ભાષ્ય પંક્તિને આપણે સમજીશું. જો ભગવાન આ શ્લોકમાં કહે છે યસ્માત ક્ષરમતીતોહમ, ભાષ્યમાં સૌથી પેલો પદ જુઓ, યસ્માત ક્ષરમ અતીત અહમ. એ મૂળ શ્લોકનું પદ છે. યસ્માત મને કેમ કે, ક્ષરમ અતીત અહમ, ક્ષરથી હું અતીત છું. ભગવાન કહે છે અહમ એટલે હું, ક્ષરમ અતીત એટલે ક્ષરથી હું અતીત છું. તો ક્ષરથી અહીંયા શું ગ્રહણ કરવાનું છે? ક્ષર પુરુષ. ભગવાન પહેલા 16મા અને 17મા આ બે શ્લોકમાં 3 પુરુષનું વિવેચન કરીશું કે આ ક્ષર પુરુષ, અક્ષર પુરુષ અને ઉત્તમ પુરુષ. પછી 17મા શ્લોકમાં ભગવાને શું કહ્યું કે હું ક્ષર પુરુષ અને અક્ષર પુરુષથી હું ઉત્તમ છું, એવું કહ્યું. 17માં શું કહ્યું? ક્ષર અને અક્ષર પુરુષથી હું ઉત્તમ છું અને પરમાત્મા છું. લોકમાં મને પરમાત્મા એવા શબ્દથી કહેવામાં આવે છે. એટલે ભગવાન હવે એવું કહે છે કે જે કારણે હું ક્ષર પુરુષથી અતીત છું અને જે કારણે હું અક્ષર પુરુષથી પણ ઉત્તમ છું, એટલા માટે જ લોકમાં અને વેદમાં મને પુરુષોત્તમ એવા નામથી પ્રસિદ્ધિ છે. મારી લોકમાં અને વેદમાં પુરુષોત્તમ એવા નામથી પ્રસિદ્ધિ છે. તો યસ્માત ક્ષરમ અતીતો અહમ, તો ભગવાન કહે છે હું ક્ષરથી હું અતીત છું, એટલે કે રહિત છું. અતીતનો અર્થ છે અલિપ્ત છું, નિર્લિપ્ત છું. ક્ષર રૂપ પ્રપંચથી હું રહિત છું. તો ભગવાન ભાષ્યકાર ક્ષર શબ્દનો અર્થ કરે છે સંસાર માયા વૃક્ષમ અશ્વત્થાખ્યમ અતિક્રાંત અહમ. આ જે ભાષ્ય પંક્તિ છે એ યસ્માત ક્ષરમ અતીતોહમ એનો અર્થ છે. યસ્માતનો કોઈ અર્થ નથી કર્યો. યસ્માત મને કેમ કે, ક્ષરમ અતીત, ક્ષરથી હું અતીત છું. ક્ષર એટલે શું? તો ક્ષર શબ્દનો અર્થ છે અહીંયા અધ્યાય પ્રતિપાદી અર્થ શું છે? સંસાર માયા વૃક્ષમ અશ્વત્થાખ્યમ. એ ક્ષર પદનો અર્થ કરો. સંસાર માયા વૃક્ષ અશ્વત્થાખ્યમ. સંસાર માયા વૃક્ષ. ભગવાન સૌથી પહેલા આ સંસારને શું કહી ચૂક્યા? વૃક્ષ કહી ચૂક્યા. સંસાર માયા વૃક્ષ, સંસાર રૂપી જે આ માયામય જે વૃક્ષ છે જેને ભગવાને સૌથી પહેલા અશ્વત્થ એવા શબ્દથી કહ્યું. સંસારની માટે શબ્દ પ્રયોગ કર્યો હતો અશ્વત્થ. ઉર્ધ્વ મૂલ મધ શાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ
છંદાંસી યસ્ય પર્ણાની યસ્તમ વેદ સ વેદવિદ. આ પ્રથમ શ્લોકમાં ભગવાને જે સંસાર રૂપી વૃક્ષની વાત કરી હતી ને એ જ અહીંયા ક્ષર પદથી ગ્રાહ્ય છે. ક્ષર પદથી આ સંસાર લેવાનો છે. એટલે કે આ કાર્ય સંસાર. કારણ કે 16મા શ્લોકમાં જ્યારે બે પુરુષની વાત કરી તો ત્યાં ક્ષર શબ્દથી કયા પુરુષને લીધો ભગવાને? કાર્ય પુરુષ. એટલે આ કાર્ય રૂપ આદિ દૃશ્યમાન સંસાર જેને ભગવાને વૃક્ષ રૂપથી જેનો ઉલ્લેખ કર્યો પહેલા, આ સંસાર એ ક્ષર પુરુષ છે. એટલે સંસાર માયા વૃક્ષ, જેના માટે અશ્વત્થ શબ્દનો પ્રયોગ. એ અશ્વત્થાખ્યમ અહમ અતિક્રાંત. અતીત પદનો અર્થ કર્યો અતિક્રાંત. અતિક્રાંત એટલે એનાથી હું, અતિક્રાંત એટલે એનું અતિક્રમણ કરેલો છું. મારા સ્વરૂપને અને આ જે સંસાર રૂપી માયા વૃક્ષ રૂપ ક્ષર પુરુષથી મારે કોઈ લેવા દેવા, એનાથી બિલકુલ સંબંધ રહિત છું. પારમાર્થિક દ્રષ્ટિથી મારા નિરતિશય નિરુપાધિક સ્વરૂપને આ સંસાર રૂપી વૃક્ષથી કોઈ સંબંધ નથી. એટલે હું આ ક્ષર પુરુષ એટલે કે સંસાર રૂપી માયા વૃક્ષથી હું બિલકુલ અતીત છું, અતિક્રાંત છું. એવો આ અર્થ થયો. તો ભગવાન કહે છે કે અક્ષર પુરુષથી હું જુદો છું. અને અક્ષર પુરુષથી હું જુદો છું. ક્ષર પુરુષ એટલે સંસારથી, સંસાર કાર્ય સંસાર, એનાથી હું જુદો છું. પછી અક્ષરાદ અપી, અક્ષર પુરુષથી પણ હું જુદો છું. અક્ષર પુરુષનો અર્થ શું કર્યો છે? કારણ સંસાર, માયા. માયાથી પણ હું જુદો છું. એટલે અક્ષરનો અર્થ કર્યો ભાષ્યકારે સંસાર વૃક્ષ બીજ. સંસાર રૂપી વૃક્ષનું બીજ જે માયા, એ બીજભૂત માયા જે છે એ બીજ ભૂતાદ અપી ચ ઉત્તમ. સંસાર વૃક્ષનું જે બીજ છે માયા, એ માયાથી પણ હું ઉત્તમ. ઉત્તમ એટલે ઉત્કૃષ્ટતમ છું, ઉર્ધ્વતમ છું. તો ભગવાન એવું કહે છે કે ક્ષર પુરુષથી હું પણ અતિક્રાંત છું અને અક્ષર પુરુષ એટલે માયાથી પણ હું ઉત્કૃષ્ટતમ છું. એટલો અર્થ થયો કે ક્ષર પુરુષ એટલે કાર્ય સંસાર, અક્ષર પુરુષ એટલે કારણ સંસાર. આ કાર્ય કારણાત્મક ક્ષર અક્ષર પુરુષથી હું ભિન્ન છું. એટલે ભગવાન જે છે એ માયાનું કાર્ય નથી. માયાથી અને માયાના કાર્યથી બેવથી રહિત છે. અને એટલી જ અતઃ મને ક્ષર અક્ષરાભ્યામ ઉત્તમત્વાદ. અતઃ પદનો અર્થ કર્યો ક્ષર અક્ષરાભ્યામ ઉત્તમત્વાદ. જે કારણે હું ક્ષર અને અક્ષરથી ઉત્તમ હોવાથી અસ્મિ યને ભવામી લોકે વેદે ચ પ્રથિતઃ પ્રખ્યાતઃ પુરુષોત્તમ. જે કારણે હું ક્ષર પુરુષ અક્ષર પુરુષથી ઉત્તમ હોવાને કારણે લોકમાં અને વેદમાં, આ બેવમાં હું પ્રથિતઃ પુરુષોત્તમ ભવામી. અસ્મિનો અર્થ છે ભવાની. એટલે લોકમાં પણ મારી પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધિ છે. વેદમાં પણ હું પુરુષોત્તમ રૂપથી જ પ્રસિદ્ધ છું, પ્રખ્યાત છું.
તો પ્રખ્યાતિ જે હોય છે એ અર્થ વગરની હોતી નથી. કોઈ પણની જે પ્રખ્યાતિ હોય છે ને એ પ્રખ્યાતિ એની અંદર રહેલા લક્ષણને કારણે હોય છે. આ સંસારમાં કોઈ પ્રખ્યાત વ્યક્તિ હોય તો એની અંદર એને કરેલા કોઈ કાર્ય વિશેષના કારણે એ પ્રખ્યાત હોય છે, યા એના સ્વભાવને કારણે એ પ્રખ્યાત હોય છે, એના સ્વરૂપને કારણે એ પ્રખ્યાત હોય છે. તો ભગવાન છે એ આ સ્વરૂપના કારણે પુરુષોત્તમ રૂપથી પ્રખ્યાત છે. લોકમાં પણ ભગવાન પુરુષોત્તમ એવા નામથી પ્રખ્યાત છે, અને વેદમાં પણ ભગવાન શ્રી કૃષ્ણ વયા ભગવાન પુરુષોત્તમ એવા નામથી પ્રખ્યાત છે. શા માટે પ્રખ્યાત છે પુરુષોત્તમ એવા નામથી? કારણ કે ભગવાન ક્ષર અને અક્ષરથી અતીત છે, પુરુષોત્તમ છે. ક્ષર પુરુષથી ઉત્તમ છે અને અક્ષર પુરુષથી પણ ભગવાન ઉત્તમ છે. એ ક્ષર અને અક્ષરથી જે ઉત્તમત્વ એ જ ભગવાનનું પુરુષોત્તમત્વ છે. એટલે પુરુષાણામ ઉત્તમ યા પુરુષૌ ઉત્તમ. ક્ષર પુરુષ અને અક્ષર પુરુષ આ બે પુરુષથી ભગવાન ઉત્તમ છે. એટલે કે આ કાર્ય કારણાત્મક જે આ દૃશ્યમાન સંસાર છે એ સંસારથી પરમાત્મા બિલકુલ જેમ દોરી સાપથી અલિપ્ત છે, ઉત્તમ છે, પ્રતીત છે, એવી રીતે પરમાત્મા આ કાર્ય કારણાત્મક સંસારથી રહિત છે, એટલે શુદ્ધ છે. એટલે પરમાત્મા સંસારી નથી એમ નક્કી થયું. તો લોકમાં પુરુષોત્તમ એવા નામથી ભગવાનની પ્રસિદ્ધિ એ થઈ કે ભગવાન પુરુષોમાં ઉત્તમ છે. અને પુરુષોમાં ઉત્તમ એટલે ક્ષર અને અક્ષર પુરુષથી ઉત્તમ છે, એટલે જ ભગવાનને પુરુષોત્તમ કહેવામાં આવે છે. અને વેદમાં પણ કહેવામાં આવે છે. વેદમાં અને લોકમાં બેવ જગ્યાએ ભગવાનની પુરુષોત્તમ એવા નામથી પ્રસિદ્ધિ છે. જો લોકમાં પુરુષોત્તમ ઇતિ એવમ મામ ભક્ત જના વિદુહુ, મારા જે ભક્તો છે એ મારા ભક્તો મને પુરુષોત્તમ રૂપથી જાણે છે. કેવા રૂપથી? પુરુષોત્તમ રૂપથી. તો આપણે પણ ભગવાનને કેવા હવે જાણવા જોઈએ? પુરુષોત્તમ રૂપથી આપણે ભગવાનને જાણવા જોઈએ. તો ભગવાનના કયા અનુસાર આપણે ભગવાનને સાચા અર્થમાં જાણ્યા કહેવાય? પણ લોકો તો ભગવાનની આ વાત માનવા તૈયાર જ નથી. લોકોને તો ભગવાનના ભિન્ન ભિન્ન જે છે નામોથી ભગવાન જુદા છે, યા ભગવાન સંસારી છે એવું માને છે. આ સંસારની અંદર એવા અનેકો સંગઠનો છે, સંપ્રદાયો છે, જે ભગવાનને કેવા માને છે? સંસારી માને છે. અરે ભગવાન વસ્તુતઃ કેવા છે? અસંસારી છે. ક્ષર અને અક્ષર એટલે સંસાર. ક્ષર અને અક્ષર એટલે સંસાર. ક્ષરથી કાર્ય સંસાર અને અક્ષરથી કારણ સંસાર. કાર્ય સંસાર એટલે આ જે વ્યવહાર થાય છે એ, અને કારણ સંસાર એટલે એનું કારણ માયા, જે અવ્યક્ત છે. અવ્યક્ત વ્યક્ત, અવ્યક્ત વ્યક્ત અવ્યક્ત કહો, કાર્ય કારણ કહો કે ક્ષર અક્ષર કહો, આ બધું શું છે? એક જ છે. તો ભગવાન આ વ્યક્ત અવ્યક્ત, કાર્ય કારણ, ક્ષર અક્ષર થી ઉત્તમ છે. એવું મનુષ્ય જો જાણે તો એને ભગવાનને સાચા અર્થમાં જાણ્યા કહેવાય. પણ સામાન્ય મનુષ્ય તો ભગવાનને સંસારી જાણે છે. અને વર્તમાન કાળમાં એવા અનેક ધાર્મિક સંગઠનો છે જે ભગવાનને, પોતાના ભગવાનને સંસારી બતાવે. એટલે સંસાર વગર એ રહી શકે. સંસારી સાકાર બતાવવા એટલે સંસારી બતાવવા, ભગવાનને સાકાર બતાવવા એટલે સંસારી બતાવવા.
તો વૈદિક ધર્મની અંદર ભગવાનને જ્યાં સાકાર બતાવ્યા છે ને ત્યાં એ ભગવાનની ઉપાધિની દ્રષ્ટિથી બતાવ્યા છે, વાસ્તવિક નથી બતાવ્યા. પારમાર્થિક દ્રષ્ટિથી તો ભગવાન નિરુપાધિક છે, અને ઉપાધિ તો કેવલ માનવામાં આવેલી છે. ઉપાધિ જે છે, ઉપાધિથી તો ભગવાન નિર્લિપ્ત છે. એટલે વૈદિક ધર્મની અંદર ભગવાનના જે બાહ્ય રૂપ બતાવવામાં આવે ત્યાં ભગવાન જે છે એ ઉપાધિ છે, ભગવાનની ઉપાધિ સ્વરૂપ છે. ઉપાધિ સ્વરૂપને વ્યાવહારિક કોટીનું બતાવ્યું છે. નિરુપાધિક સ્વરૂપ જે છે ભગવાનનું પારમાર્થિક સ્વરૂપ છે. તો ભગવાનના પારમાર્થિક સ્વરૂપને જ્યાં સુધી આત્માથી અભિન્ન ન માનવામાં આવે ને ત્યાં સુધી જીવના જન્મ મરણ વગેરે મટતા. ભગવાનને સોપાધિક માનવાથી જીવના જન્મ મરણ મટતા. નિરુપાધિક અને પોતાના આત્માથી અભિન્ન એ જ્યાં સુધી જ્ઞાન ન થાય ત્યાં સુધી જીવને ભગવાનનું સાચું જ્ઞાન થયું કહેવાય નહીં, આત્માનું સાચું જ્ઞાન થયું કહેવાય. એટલે ભગવાન કહે છે કે લોકમાં મારી પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ છે, મારા ભક્ત છે. એ ભક્તજનઃ એવમ યાની પુરુષોત્તમ મામ વિદુઃ. મારા ભક્તોએ મને પુરુષોત્તમ માને છે. અને કવયઃ કાવ્યાદિષુ ચ ઇદમ નામ નિબધ્નન્તિ. કવિઓ જે છે, લેખકો કવિઓ છે, યાની વિદ્વાન મહાપુરુષો છે, એ પણ કાવ્યાદિષુ એણે જે રચેલા કાવ્યો છે એ કાવ્યોની અંદર પણ ઇદમ નામ નિબધ્નન્તિ. કવિઓ પણ પોતાના કાવ્યોની અંદર મારા આ નામને જ નિબદ્ધ કરીને બતાવે છે કે પરમાત્મા પુરુષોત્તમ છે, એટલે કે સંસારથી અલિપ્ત છે. પુરુષોત્તમ ઇતિ અનેન અભિધાનેન અભિગૃહન્તિ. કવિઓ જે છે એ પણ ભગવાનનું નામ પુરુષોત્તમ એવા અભિધાનથી જ જે છે અભિગૃહન કરે છે, નિર્દેશ કરે છે. એટલે લોકની અને વેદની પ્રસિદ્ધિથી પણ ભગવાને કહ્યું કે હું જે કહું છું એ બરાબર છે. મારું જે સ્વરૂપ છે એ ઉત્તમ પુરુષ છે, અને ક્ષર અને અક્ષરથી હું અન્ય છું. એ નામ પ્રસિદ્ધિથી પણ, લોક અને વેદની નામ પ્રસિદ્ધિથી પણ ભગવાન આ પ્રપંચથી રહિત છે એ બતાવ્યું. એટલે આ સંસાર રૂપી વૃક્ષ યદ્યપિ ભગવાનની જે ચૈતન્ય બલ શક્તિથી સ્વરૂપ સદભાવ માત્રથી માયાથી સંસાર રૂપી વૃક્ષ ઉત્પન્ન થાય છે. ભગવાન તો એમાં સ્વરૂપ સદભાવ માત્રથી જ કારણ છે, અભિન્ન નિમિત્તોપાદાન કારણ છે. આ રીતે ભગવાને પોતાનું આ નામ સ્વરૂપ આ અધ્યાયની અંદર સ્પષ્ટ રૂપથી બતાવ્યું. આગળની જે વાત છે 18મા શ્લોકનો આપણે ભાષ્ય સહિત વિચાર કરી ચૂક્યા. આગળનો જે શ્લોક છે એમાં પણ ભગવાન આ જ સ્વરૂપ અને એનું ફળ બતાવે છે. ભગવાનની કૃપા છે તેનો વિચાર આપણે આગળ કરીશું. વસુદેવ સુતં દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિ યત્કૃપા તમહં વંદે પરમાનંદ માધવમ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે
भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः।